ધોધમાર વરસાદ અને તે બાદ શહેર જાણે કે સરોવરમાં પરિવર્તિત થઈ ગયું હતું। શહેરની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતા પાણી શહેરમાં ઘૂસી જતા અનેક સોસાયટીઓ અને બજારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। જો કે હવે પાણી ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ બરબાદીના અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘરમાં માલ સામાન બગડી ગયો છે તો દુકાનમાં માલને મોટા પાયે નુકસાન પહોંચ્યું। ત્યારે જુઓ પાણી ઓસર્યા બાદ નુકસાનીનો આ ખાસ અહેવાલ। વડોદરામાં ધોધમાર વરસાદ બાદ પૂરના પાણીએ શહેરને પોતાના તાબામાં કરી લીધું હતું। શહેરનો એવો કોઈ વિસ્તાર કે એરિયા ન હતો કે જ્યાં પાણી ભરાયેલું ન હતું, પરંતુ હવે જ્યારે પાણી ઓસર્યા છે તો બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે દ્રશ્યો જુઓ। પહેલા દ્રશ્યો શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનના છે, જ્યાં પાણી ભરાઈ જતા તમામ ફર્નિચર કોહવાઈ ગયું છે। વેપારીને અંદાજિત 12 લાખ જેટલું નુકસાન થયું છે। તો બીજા દ્રશ્યો રાજસ્તંભ સોસાયટીના છે, જ્યાં પાણી ભરાયેલું રહેતા અનેક ઘરમાં મોટા પાયે નુકસાન થયું છે। એક ઘરને 10,000 થી લઈ 1 લાખ સુધીનું નુકસાન થયું છે। જે વિસ્તારના લોકો છે તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોના ઘર વકરીને નુકસાન થયું છે। લોકોને મોટું નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે રાજસ્તંભ સોસાયટીમાં આવ્યા છે, કે જ્યાં આ એક મકાન છે અજયભાઈ પવારનું, કે જે મકાનમાં કઈ રીતના અહીંયા તેમને પોતાનો સામાન પાણીથી બચાવવા માટે સોફા પર મૂક્યો છે, છતાં પણ પાણી જે છે તે અહીંયા સુધી આવી ગયું હતું। આખા જે સોફા છે, ગાદલા છે તે પલળી ગયા। આખો આ જે લાકડાનું ફર્નિચર છે તે પલળી ગયું છે, જેના કારણે હવે તેને નુકસાન થવાનો વારો આવવાનો છે। જે વોશિંગ મશીન છે, આપ જોઈ શકો છો કઈ રીતના તેને ઉપલા લેવલે મૂકી દેવામાં આવી છે। પાણી જે હતું તે અહીંયા સુધી પાણી હતું, અને જેના કારણે જે આખું ઘર છે તે ઘરમાં 2.5 થી 3 ફૂટ પાણી હતું, જેના કારણે નુકસાન થયું છે। આ સોસાયટીના 346 મકાનો છે, અને તેમાં તમામ મકાનોમાં 2.5 થી 3 ફૂટ પાણી હતું, જેના કારણે દરેક મકાન માલિકોને 10,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે। વડોદરાની રાજસ્તંભ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી અહીં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા। આ સોસાયટી અને સોસાયટીના ઘરોમાં 2.5 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા, જેના કારણે સોસાયટી જાણે સરોવર બની ગઈ હતી। કોઈ એવું ઘર બાકી ન હતું કે જેમાં પાણી ન હોય। લોકોએ ઘર વકરી બચાવવા માટે ઊંચાઈવાળી જગ્યા પર શિફ્ટ કરી હતી, પરંતુ પાણી એટલું હતું કે ઊંચાઈ પર મૂકેલો સામાન પણ પલળી ગયો હતો। બધાના ઘરમાં 2.5 થી 3 ફૂટ પાણી હતું। એવરેજ ઘર દીઠ તમે પકડીને ચાલો ને તો 2 વ્હીલર્સ, ઘર વખરી, પાણીની મોટર્સ, આ તે બધું થતાં એવરેજ 75,000 થી 1 લાખ રૂપિયા, કોઈને ઘણું ઓછું 10-1 હજાર, પણ તોય નુકસાન તો દરેક। અને લગભગ 88માં અમે 88-89માં રહેવા આવ્યા છે। 94 ને કે 92માં પહેલી વખત આવ્યું, ત્યારથી આ 10મી વખત પાણી ઘરમાં ઘૂસ્યું છે। કીર્તિસ્તંભ, પથ્થરગેટ, પેલેસ, SRP એ બધું પાણી અહીં ભેગું થાય, પછી અહીંથી ડ્રેનમાં પેલા કાશીશ્વરનાથની બાજુના તલાવમાં જાય। ઘૂંટણની ઉપર જેટલું પાણી હતું। ફર્નિચરને નુકસાન થયું છે, પછી વ્હીકલ્સને નુકસાન થયું છે। પાણી આવતા પહેલાં એટલે સ્ટાર્ટ થઈ જ ગયું હતું પાણી આવવાનું, પછી અમે લોકોએ ફટાફટ બધો સામાન શિફ્ટ કર્યો, ઉપર લઈ ગયા છે। હજુ બીજો સામાન બીજો આગળ આ રીતે મૂક્યો છે, તમે જોઈ શકો છો। અંદર ફ્રીજ પણ અમારે રસોડા પર શિફ્ટ કરવું પડ્યું। થાય છે જ, દર વખતે મુશ્કેલી તો ખાસી થાય છે, અને ઇવન તો હમણાં તો નાના છોકરાઓ પણ છે અમારે, એટલે એમની સાથે મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ છે। તો આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો શહેરના પ્રતાપનગર વિસ્તારના છે, જ્યાં એક દિવસ પહેલા જળબંબાકાર હતું। આખું બજાર પાણીથી બલાબલ હતું। બજારની અનેક દુકાનો પાણીમાં અડધી ડૂબેલી હતી, જેના કારણે દુકાનમાં રહેલો ફર્નિચરનો સામાન પલળી ગયો હતો। દુકાનમાં મૂકેલા સોફા, ગાદલા અને ફર્નિચરનો તમામ સામાનને મોટા પાયે નુકસાન થઈ ગયું છે। વેપારીને લગભગ 12 લાખ જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 8 થી 9 ફૂટ પાણી હતું, અને ઓછામાં ઓછું 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું, જે નજરે પડે છે। અહીંયા શું શું હતું અંદર, કેટલું નુકસાન થયું? સોફા હતા, બેડ હતા, વોર્ડરોબ હતા, કબાટ હતા, ઘણી બધી આઈટમો હતી। શું કહેશો, અચાનક આટલું બધું પાણી આવ્યું કે સામાન કરવાનો સમય ના મળ્યો? બિલકુલ સમય ના મળ્યો। વોલ હતી એ બી તોડી નાખીને પાણીના દુષ્યામાં। કોઈ જ નથી આવ્યું, સરકાર તો અહીંયા ઝાંખવા બી નથી આવતું। ડીઝલ માંગ્યું તું તો એ બી કોર્પોરેશનવાળાએ નહોતા આપ્યા, એટલે ડીઝલ પંપ બી અમે જાતે લાવીને પાણી કાઢ્યું 2 દિવસ। 100% અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આઈને જુઓ તમે, કારણ કે જે તમારી નિષ્કાળજી છે
અત્યારે માનો કે 60-70 લાખ રૂપિયા અને 70 કરોડનું પ્રોજેક્ટ પાસ થયો તો આગળ ડ્રેનેજ લાઈનનો પાણીનો, પણ પાણી જ નથી જતું ને. વડોદરામાં વરસાદ બાદ મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાનીની સહાય માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગણી કરી છે. સાંસદ જોશીએ માંગ કરી છે કે ભારે વરસાદથી લોકોને મોટા પાયે નુકસાન થયું છે. આર્થિક, સ્વાસ્થ્ય અને માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાથી વાત સાંસદે પોતાના પત્રમાં કરી છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે તેનું વળતર ચૂકવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.